નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ગયા લેક્ચરની અંદર આપણે હ્યુમન રોબોટનો અભ્યાસ કરી રહ્યા હતા। આજે આપણે એ યુનિટને આપણે આગળ લઈ જઈશું। હવે સૌપ્રથમ આપણે પેજ નંબર 18 ઉપર આવી જઈશું। લાસ્ટ વાત કરીએ તો આપણે ગયા જે લેક્ચર હતો એની અંદર આપણે કંઈક વાત થઈ હતી કે રોબોટ જે છે એને કોર્ટમાં જવાનું થશે એવા ન્યૂઝ છે એ હેડલાઇન્સ તરીકે અહીંયા મુખ્ય સમાચાર તરીકે બધી પ્રસરી પામી ચૂક્યા હતા। ત્યારબાદ છે રોબોટને છે એ કોર્ટની અંદર પણ બોલાવવામાં આવે છે। હવે ત્યારબાદ આપણે એના પછીના પેજમાં જોઈએ તો ચાલુ થાય છે અહીંયાથી કાઉન્સિલ ગોયલ ટર્ન ટુ રામસિંગ રોબોટ। વોટ ઇઝ યોર માસ્ટર હી આસ્ક બ્રીફલી। કાઉન્સિલ ગોયલ હવે આના પહેલાં છે એને જ્યારે રોબોટ છે એ કોર્ટમાં હાજર કરવાનો હતો એને અમુક પ્રશ્ન પૂછવા માટે જે છે કાંઈ વિગત જાણવા માટે છે એ બોલાવવાનો હતો અને એ બોલાવવા માટે અહીંયા વાત કરીએ તો પછી કાઉન્સિલ જ્યારે એ પહેલાં આવી જાય છે રોબોટ ત્યારે એને પ્રશ્ન પૂછવાનું ચાલુ કરે છે। સૌથી પહેલો પ્રશ્ન પૂછે છે કાઉન્સિલ ગોયલ ટર્ન એટલે ની તરફ ફર્યો ટુ રામસિંગ તરફ ફરે છે અને કહે છે હુ ઇઝ યોર માસ્ટર હી આસ્ક્ડ બ્રીફલી। હી એટલે અહીંયા ગોયલે પૂછ્યું, આસ્ક્ડ એટલે પૂછવું અને બ્રીફલી એટલે સંક્ષિપ્તમાં ટૂંકમાં પૂછ્યું બરાબર કે હુ ઇઝ યોર માસ્ટર, તારો માલિક કોણ છે? અ ડલ બ્લુ લાઇટ ફ્લેશ્ડ એન્ડ આફ્ટર અ મોમેન્ટરી વાયરિંગ સાઉન્ડ ધ રોબોટ સ્ક્વેર્ડ ઇન હિઝ મેટાલિક ટોન મિસ્ટર પ્રેમ ચોપરા। ત્યારબાદ શું થાય છે તો એ જે રીતના રોબોટ છે એ આપણી જેમ નોર્મલી ન બોલતો હોય એટલે કે અહીંયા એની બોલવાની જે પદ્ધતિ છે ઢબ છે એ અહીંયા દર્શાવવામાં આવી છે। અહીંયા કે અ ડલ બ્લુ લાઇટ ફ્લેશ્ડ, અ એટલે એક અને ડલ એટલે શું થાય ઝાંખી અને બ્લુ લાઇટ એટલે ભૂરી લાઇટ અને ફ્લેશ્ડ એટલે ઝબકી, તો એક ઝાંખી ભૂરી લાઇટ છે એ ઝબકે છે। આફ્ટર અ મોમેન્ટરી, આફ્ટર એટલે બાદ, અ મોમેન્ટરી એટલે ક્ષણિકવાર, વાયરિંગ સાઉન્ડ એટલે ખડભડાટનો અવાજ, જે રીતના વાયરિંગનો અવાજ આવતો હોય એ રીતના અવાજ આવવો અને ધ રોબોટ સ્ક્વિડ ઇન હિઝ મેટાલિક ટોન, સ્ક્વિડ એટલે શું થાય કર્કશ અવાજમાં બોલ્યો, કેમાં તો ઇન હિઝ મેટાલિક ટોન એટલે ધાતુમય કર્કશ અવાજમાં બોલ્યો બરાબર મિસ્ટર પ્રેમ ચોપરા। હવે જે રીતના રોબોટ છે જે રીતના મશીન જે રીતના વાયરિંગના સાઉન્ડ સાથે બોલતું હોય કર્કશ અવાજમાં એ જ રીતના અહીંયા રોબોટ છે એ બોલે છે। એને પ્રશ્ન પૂછ્યો હુ ઇઝ યોર માસ્ટર, તારો માલિક કોણ છે? તો એ કહે છે માય માસ્ટર ઇઝ પ્રેમ ચોપરા એટલે કે ટૂંકમાં જવાબ આપે છે પ્રેમ ચોપરા। વોટ ડીડ યુ ડુ ફોર પ્રેમ ચોપરા? હવે અહીંયા કાઉન્સિલ ગોયલ છે એને સેકન્ડ ક્વેશ્ચન પૂછે છે કે વોટ ડીડ યુ ડુ, તે શું કર્યું છે ફોર પ્રેમ ચોપરા? તો પ્રેમ ચોપરા માટે તે કયા કયા કામ કર્યા હતા તે એના માટે અત્યાર સુધી શું કર્યું છે? એના જવાબમાં કહે છે અપોઝ, a wire, then a metallic answer, cleaning, moving the lawn, washing, doing dishes, shopping। હવે તેના માટે શું કામ કર્યું તો એના જવાબમાં કહે છે અપોઝ, થોડીક વાર જે છે એ રેગ્યુલર જે રીતના એને પહેલાં પૂછવામાં આવે ને પછી અટકે છે એ રીતના એ અટકે છે અને કહે છે થોડીક વાર અટક્યો, અ વાયરિંગ એટલે વાયરનો ફરીથી અવાજ આવવો, ધેન અ મેટાલિક આન્સર અને પછી ત્યારબાદ ધાતુમય અવાજમાં બોલે છે ક્લિનિંગ, સૌથી પહેલાં છે એ સફાઈ, મૂવિંગ એટલે અહીંયા આના પહેલાં પણ એક વખત શબ્દ આવ્યો તો મૂવિંગ ધ લોન એટલે શું થાય ગ્રાસ અને મૂવ એટલે અહીંયા લખ્યું છે મૂવી એટલે એનો મતલબ કટિંગ થાય કાપવું એટલે કે અહીંયા ઘાસને કાપવું, ત્યારબાદ વોશિંગ ધોવા માટે, ત્યારબાદ ડુઈંગ ડિશિસ એટલે શું થાય તો વાસણ ધોવા અને શોપિંગ ડોટ કરેલું છે એનો મતલબ એક્સેટ્રા, આ તમામ વસ્તુઓ છે એ બધું કરે છે। થોડીક વાર અટકે છે ને પછી જવાબ આપે છે જેમ કે સાફ સફાઈ કરવી, લોન છે બરાબર છે, ઘાસ છે એને કાપવાનું કામ કરવું, ત્યારબાદ વાસણ છે એ સાફ કરવા, કપડાં ધોવા કે બીજું કાંઈ છે બરાબર એ, અને લાસ્ટમાં કહે છે શોપિંગ, આ બધું જે છે એના માટે કર્યું। રિકોલ ઇન ડિટેલ યોર એક્ટિવિટીઝ ઓફ લાસ્ટ 6 days। કાઉન્સિલ ગોયલ ઇન્ટરપ્રેટ એટલે શું થાય વચમાં ખલેલ, જ્યારે એ બોલતો હોય ત્યારે જ્યારે બોલતો હતો ત્યારે જ વચમાં એ બોલી જાય છે, બોલી ઉઠે છે। અહીંયા ડોટ એટલે શોપિંગ પછી ડોટ એટલે વગેરે એ હજી બોલવા રહ્યો હતો કામ ત્યારે વચમાં છે કાઉન્સિલ એને છે ને ઇન્ટરપ્રેટેડ એટલે એને વચ્ચે જ બોલતો અટકાવે છે અને કહે છે રિકોલ એટલે ફરીથી યાદ કર, ઇન ડિટેલ્સ એટલે શું થાય વિગતમાં યાદ કર, યોર એક્ટિવિટીઝ એટલે તારી પ્રવૃત્તિઓ ઓફ લાસ્ટ 6 days એટલે ગયા 6 દિવસની જે તારી પ્રવૃત્તિઓ છે એને એ જે માહિતી છે તું એને ફરીથી યાદ કર। ત્યારે
અહીંયા હવે ફરીથી એનો જવાબ આવશે. તો ધ મેમરી ટેપ વેન્ટ ઓન અ mechanically and monotonously open the door, open the boot of the car, emptied the groceries, shut the boot, turn, પછી move 30 steps, stopped, curious on the left instruction signal, blank, moved left, turn, પછી 20 steps. All this point the council commanded stop, reverse and play. હવે જો એને ચાલુ કર્યું એની રીતે બરાબર, એને જવાબ દેવાનો ચાલુ કર્યું. એમાં સૌથી પહેલાં ધ મેમરી ટેપ વેન્ટ ઓન. મેમરી ટેપ એટલે કે અહીંયા જે કહેવાય ને કે એની જે સ્મૃતિ માટેની જે ટેપ હોય બરાબર, એ ચાલુ થઈ જાય છે મિકેનિકલી એન્ડ મોનોટન્સલી બરાબર. એટલે કે જે રીતના ધાતુમય અવાજ કરે એ રીતના સતત સ્પીડમાં છે ચાલુ થઈ જાય છે. એમાં તરત કહે છે કે ઓપન ધ બૂટ ઓફ ધ કાર. પહેલાં તો કારનો છે દરવાજો સૌથી પહેલાં ખોલ્યો. એમ્પ્ટીડ ધ ગ્રોસરીઝ. એમ્પ્ટીડ એટલે ખાલી કર્યું બરાબર. ધ ગ્રોસરીઝ એટલે કરિયાણું, એટલે ટૂંકમાં શોપિંગ કરવા ગયા હોય અને કારનો જે પેલું પાછળનો જે ગેટ આવે છે દરવાજો આવે છે એને ખોલે છે અને એની અંદર જે છે કરિયાણું ખાલી કરે છે. શટ ધ બૂટ, ત્યારબાદ છે એ દરવાજાને બંધ કરવો. ટર્ન, પાછું અહીંયાથી ફરે છે. ટર્ન, મૂડ 30 સ્ટેપ એટલે કે 30 સ્ટેપ છે એટલે કે પગલાં, તે મૂડ એટલે આગળ ચાલ્યો. સ્ટોપ્ડ અટકે છે. ત્યારબાદ ક્યુરિયો શોપ એટલે કે અહીંયા પ્રાચીન ચીજ વસ્તુની જે દુકાન છે ક્યુરિયો શોપ કહેવાય ને. આ જે ક્યુરિયો શોપ છે ત્યાં અટકવું બરાબર. એટલે કે શું કરે છે ક્યુરિયો શોપ ઓન ધ લેફ્ટ એટલે ડાબી બાજુ ક્યુરિયો શોપ હતી બરાબર પ્રાચીન, ત્યાં જાય લેફ્ટ એટલે બાજુ જવાનું. ઇન્સ્ટ્રક્શન સિગ્નલ, ત્યારબાદ છે અહીંયા માહિતીનું એક સિગ્નલ છે એને મળે છે. ત્યારબાદ છે એ જે માહિતીનું સિગ્નલ બાદ છે ને બ્લેન્ક એટલે કે અહીંયા ખાલી બરાબર, એ કાંઈ બોલતા નથી. મૂડ લેફ્ટ, ત્યારબાદ છે અહીંયા બરાબર મૂડ એટલે પાછો ખસે છે અને લેફ્ટ એટલે ડાબી બાજુ. ટર્ન્ડ પાછો ફરે છે અને ત્યારબાદ 20 સ્ટેપ કેટલા પગલાં ચાલે છે તો 20 પગલાં આગળ વધે છે. એટ ધીસ પોઈન્ટ એટલે આ બાબતે ધ કાઉન્સિલ કમાન્ડેડ, કાઉન્સિલ એને છે આદેશ આપે છે સ્ટોપ, ઊભો રહી જા, રિવર્સ એન્ડ પ્લે, ફરીથી પાછો જા અને પાછું ચાલુ કર બરાબર. એટલે કે અહીંયા જે બ્લેન્ક બોલ્યો ને જ્યારે રોબોટ ત્યારે એને કહે છે સ્ટોપ, તું ઊભો રહી જા, થોભી જા બરાબર. રિવર્સ એન્ડ પ્લે, પાછો ફરીથી ત્યાં જા અને પાછો પ્લે કર એટલે ફરીથી તું બોલ. Again there was a obvious pause after the instruction signal. Again એટલે ફરીથી there was an obvious એટલે નિશ્ચિત બરાબર pause એટલે અટકવું. અને અહીંયા શું કરે છે તે અટકે છે. એન્ડ આફ્ટર ધ ઇન્સ્ટ્રક્શન સિગ્નલ, માહિતીનું સિગ્નલ મળે છે ત્યારબાદ છે બરાબર તે ફરીથી અટકે છે અને ફરીથી ચાલુ કરે છે. અહીંયા તો કાઉન્સિલ ગોઈંગ સ્ટોપ ધ ટેપ અને ફરીથી છે એ કાઉન્સિલ ગોઈંગ શું કરે સ્ટોપ એટલે અટકાવી દે છે બરાબર. અને ટેપ એટલે કે જે મેમરી ટેપ ચાલતું હોય તેને. અને ત્યારબાદ કહે છે નોટિસ ધ પોઝ યોર ઓનર, સમ એક્શન ઇઝ નોટ રિલીવ્ડ. તરત છે અહીંયા સમજી જાય છે બરાબર. અમુક જે અહીંયા બાબત છે એ રજૂ કરવામાં આવેલ નથી. એને તમામ જે એના કાર્યો છે એને કીધા બરાબર. લેફ્ટ સાઈડ વળ્યો, ત્યારબાદ આગળ ચાલ્યો બરાબર. લેફ્ટ સાઈડ બાદ ક્યુરિયો શોપ આવે છે ત્યાં પણ જાય છે, માહિતીનું સિગ્નલ મળે છે. આ સિગ્નલ જે છે ને એ કયું હતું એ કહેતો નથી. અહીંયા એવું કહે છે બ્લેન્ક, એનો મતલબ એ ખાલી રાખે છે. એટલે કે એ માહિતીનું જે સિગ્નલ છે એ કેવું છે તો ગુપ્ત રાખેલું છે એને. ત્યારે કાઉન્સિલ ગોયલ સ્ટોપ ધ ટેપ, એને જે ટેપ ચાલતી હતી એને અટકાવી દે છે અને કહે છે નોટિસ ધ પોઝ. અહીંયા જે જગ્યાએ છે એ અટકે છે ક્ષણિક વાર બરાબર છે. યોર ઓનર સમ એક્શન ઇઝ નોટ રિલીવ્ડ, અમુક જે ક્રિયાઓ છે એના વિશે કહેવામાં આવેલું નથી. અમુક ક્રિયાઓ છે ખરેખર જે કહેવાની હતી તે પણ એને કીધી નથી. વોટ વેર ધોઝ ઇન્સ્ટ્રક્શન, હુ ગેવ ધ ઇન્સ્ટ્રક્શન, હી ક્વેશ્ચન્સ ધ રામસિંગ 070. રામસિંગ 070 ને છે ને એને પ્રશ્ન કર્યો બરાબર. વોટ વેર ધોઝ ઇન્સ્ટ્રક્શન, તે માહિતી કઈ હતી બરાબર, તે બધી માહિતીઓ કઈ હતી. હુ ગેવ ધીસ ઇન્સ્ટ્રક્શન, અને આ માહિતી કોણે આપી. ત્યારે એના જવાબમાં ઇન્ફોર્મેશન નોટ ટુ બી રિલીવ્ડ, હી રિસ્પોન્ડ. એને પૂછ્યું કે તે માહિતી કોણે આપી અથવા તે માહિતી છે બરાબર કઈ હતી. આવો પ્રશ્ન જ્યારે એને પૂછવામાં આવે ત્યારે બરાબર છે ત્યારે એના જવાબમાં એ રિસ્પોન્ડ આપે છે ઇન્ફોર્મેશન નોટ ટુ બી રિલીવ્ડ. ઇન્ફોર્મેશન એટલે માહિતી, ટુ બી નોટ રિલીવ્ડ એટલે બહાર પડવી જોઈએ. તો માહિતી છે એ બહાર પડવી જોઈએ નહીં. હી રિસ્પોન્ડ, એને જવાબ આપ્યો
એને છે એ પ્રત્યુત્તર આપ્યો કે જે માહિતી જે છે બરાબર એ જે બ્લેન્ક કીધું એ ગુપ્ત બાબત છે, એ જે માહિતી છે એ બહાર પડવી જોઈએ નહીં. બટ વાય રોબોટ ડુ નોટ ડિસઓબે માસ્ટર્સ. ત્યારબાદ બટ વાય અહીંયા જે છે પ્રશ્ન પૂછવામાં આવ્યો છે કાઉન્સિલ ગોયલ દ્વારા, પણ શા માટે, કેમ જે માહિતી છે એ બહાર ન પડવી જોઈએ? તો એના જવાબમાં રોબોટ કહે છે કે રોબોટ્સ ડુ નોટ ડિસઓબે માસ્ટર. રોબોટો જે છે એ ક્યારેય પણ એના જે માલિક હોય છે એના હુકમનો અનાદર કરતો નથી. એટલે કે અહીંયા એને માલિકે એને જે સિગ્નલ આપ્યું છે, જે એને કીધેલું છે એ માહિતી ગુપ્ત રાખવાની છે, એટલા માટે રોબોટ છે એ કંઈ કહેતો નથી. એટલે અહીંયા રોબોટ એવું કહે છે કે ડુ નોટ ડિસઓબે માસ્ટર. હુકમનો છે એ ક્યારેય પણ અનાદર કરતો નથી. સેવરલ પીપલ હુ હેવ સફર્ડ losses will be harmed if this instruction are not reported. જો આ માહિતી જે છે બરાબર કદાચ તું ન કહે તો ઘણા બધા લોકોને નુકસાન થઈ રહ્યું છે. એટલે એવા સમજાવે છે અહીંયા તો કે સેવરલ મેની પીપલ, સેવરલ એટલે ઘણા બધા અને પીપલ એટલે લોકોને, હુ એટલે કે જેઓ હેવ સફર્ડ એટલે એને નુકસાન થયું છે, વેઠ્યું છે, વિલ હાર્મડ ઇફ ધીસ ઇન્સ્ટ્રક્શન આર નોટ રિપોર્ટેડ. જો આ માહિતી જો ન આપવામાં આવે તો, આ સૂચના વિશેની જે માહિતી ન આપવામાં આવે તો બરાબર છે જેમણે ઘણા બધા લોકોને વેઠ્યું છે તેને બરાબર ઘણું બધું છે એ નુકસાન થશે, નુકસાન ઘણું બધું થશે. વોટ વેર ધીસ ઇન્સ્ટ્રક્શન કાઉન્સલ એટલે કે લોયર ગોયલ પરસ્યુએડ એટલે આગ્રહ કર્યો બરાબર કે તું બોલ ગમે તે થાય. તો વોટ વેર ધોસ ઇન્સ્ટ્રક્શન શું હતી તે સૂચનાઓ બરાબર તું તે જણાવો. બરાબર અહીંયા ગોયલ પરસ્યુએડ એટલે આગ્રહપૂર્વક કહે છે કે એ માહિતી શું હતી બરાબર છે. એ એકને એક પ્રશ્ન એને ફરીને પૂછે છે. ત્યારે રોબોટ કહે છે કે રોબોટ ડુ નોટ હાર્મ પીપલ. રામસિંગ 070 રિસ્પોન્ડ મેકેનિકલી. અહીંયા યાંત્રિક રીતે એનો જવાબ આપે છે બરાબર કે રોબોટ ડુ નોટ હાર્મ પીપલ. રોબોટ જે છે ને એ ક્યારેય પણ લોકોને છે એ નુકસાન પહોંચાડતા નથી. એ એના માટે બનાવવામાં જ નથી આવ્યા કે લોકોને નુકસાન પહોંચાડે. એટલે કે હા તે ક્યારેય નુકસાન પહોંચાડતા નથી. મેની પીપલ હેવ સફર્ડ. તો ઘણા બધા લોકોને ખૂબ જ ઘણું બધું નુકસાન વેઠ્યું છે અથવા તો નુકસાન થયું છે. સ્પીકઅપ રામસિંગ કાઉન્સલ ગોયલ સ્ટ્રેસ્ડ ઇચ વર્ડ. અહીંયા દરેક જે શબ્દો છે એના પર સ્ટ્રેસ એટલે શું થાય બહાર મૂકીને છે એ કહે છે કે કમોન રામસિંગ તું બોલ બરાબર છે. જે માહિતી જે હતી ગુપ્ત રાખવાની હતી પણ તું કે એ માહિતી છે એ જરૂરી છે, નહીંતર છે ઘણા બધા લોકોને છે જે નુકસાન વેઠ્યું છે એ હજી નુકસાન એ વેઠવતા જ રહેશે. ત્યારે રામસિંગ 070 કહે છે નો રામસિંગ પ્રેમ ચોપરા શાઉટેડ નર્વસલી બટ ધ જજ વોન્ટ કીપ ક્વાયટ. ત્યારબાદ છે એ જ્યારે આટલું બધું એને આગ્રહપૂર્વક કહેવામાં આવે છે, દરેક શબ્દને એકદમ ભારપૂર્વક છે અહીંયા કાઉન્સલ ગોયલ કહે છે કે તું બોલ રામસિંગ. ત્યારે છે અહીંયા જે સામેના પક્ષમાં જે છે પ્રેમ ચોપરા એને એવું લાગે છે કે રામસિંગ કદાચ બોલી જશે તો તે એવી બીકના સાથે બરાબર છે એકદમ છે એ ગભરાયેલો નર્વસ થઈ જાય છે અને નર્વસની સાથે તે શાઉટેડ એટલે બૂમ પણ પાડી દે છે અને કહે છે નો રામસિંગ પ્રેમ ચોપરા શાઉટેડ નર્વસલી. એટલે ગભરાયેલા પ્રેમ ચોપરાએ બૂમ પાડીને કીધું કે નહીં રામસિંગ નહીં બોલતો. જજ વોર્ન. ત્યારબાદ છે જ્યારે આવું કહે છે બટ હા પણ જજ એને છે વોર્નિંગ પણ આપી દીધી અને કીધું કીપ ક્વાયટ શાંતિથી બેસો બરાબર. એટલે કે અહીંયા તારે બોલવાની જરૂર નથી, અહીંયા ચેતવણી આપી. કમોન રામસિંગ 070 ધ જજ સેડ. રામસિંગ 070 જર્ક હિઝ હેડ લેફ્ટ ધેન રાઇટ ટાવર્ડ ધ જજ. અહીંયા શું કરે છે તો કમોન રામસિંગ 070 ધ જજ સેડ. અહીંયા કમોન શબ્દ એક વાપરો છે. કમોન શબ્દ છે એ ઓકેઝનલી ગમે તે જગ્યાએ ઉપયોગ થઈ શકે છે. અહીંયા કમોન શબ્દ છે જ્યારે કોઈને બોલાવવા માટે કરવામાં આવે તો કમોન મીન્સ શું થાય તો સ્પીક, એનો મતલબ બોલ. કોઈ હરીફાઈ ચાલતી હોય કે કાંઈ રમત ચાલતી હોય ત્યારે કમોન જે શબ્દ કહેવામાં આવે. જો એ રેસની હરીફાઈ ચાલતી હોય તો કમોન જ્યારે તમે બોલો છો એનો મતલબ કે તું સ્પીડમાં દોડ બરાબર, તું આગળ વધ એવા અર્થમાં. એટલે દરેક જે અહીંયા ઓકેઝનલી છે એ કમોન શબ્દનો ઉપયોગ થાય. અહીંયા બોલવાની વાત ચાલતી હતી એટલા માટે કમોન એટલે અહીંયા થશે સ્પીકઅપ. એનો મતલબ કે રામસિંગ 070 બોલ તું બરાબર. પ્રેમ ચોપરા અહીંયા છે એ જ્યારે કીપક વાઇટ એને બંધ બેસવાનું કીધું ત્યારે જજ એ પોતાની રીતે કહે છે કે તું ભાઈ બોલ. ત્યારે રામસિંગ 07 જર્ક. હવે અહીં રામસિંગ 070 શું કરશે તો રોબોટ છે એ જર્ક એટલે છે ને
આમ તો ઝરક એટલે ઝાટકો મારો થાય, પણ અહીંયા શું કહે છે, ફેરવે છે પોતાનું મોં. ઇઝ લેફ્ટ, પહેલાં તો સૌથી પહેલાં છે એનું માથું છે એ ડાબી બાજુ ફેરવે છે, ત્યારબાદ ધેન રાઈટ, પછી ત્યારબાદ છે જમણી બાજુ, એન્ડ ટાવર્ડ ધ જજ, બરાબર. એટલે સૌથી પહેલાં ડાબી બાજુ ફેરવ્યું, ત્યારબાદ પછી એને જમણી બાજુ છે એને જજ તરફ એનું મોઢું કર્યું. અ ક્રિકલિંગ સાઉન્ડ ઇન્ડિકેટેડ ધ hampering of running tap and jamming of the caution signal પીપ પીપ પીપ. ત્યારબાદ શું થાય છે ઘટના, તો હવે સૌથી પહેલાં એને બરાબર છે ડાબી બાજુ, ત્યારબાદ જમણી બાજુ છે એ મોં ફેરવે છે. ધીસ પોઈન્ટ ઇઝ ડિસ્ક્રાઇબ એઝ અ ફિક્સ્ડ રોબોટ. અહીંયા છે રોબોટ છે એ ફિક્સ થઈ ગયો હોય એવી બાબત છે ને અહીંયા દર્શાવે છે. ફિક્સ થઈ જવું એટલે શું થાય, જેમ કે આપણે ગુજરાતીમાં કહીએ તો ધર્મ સંકટમાં મુકાઈ જવું, એવા પ્રકારની સ્થિતિ અહીંયા છે બરાબર રામસિંહની થાય છે. રામસિંહ છે ઇઝ ઇન અ ફિક્સ, પોતે છે એ ગભરા, અહીંયા છે એ કહેવાય ને કે ધર્મ સંકટમાં મુકાઈ ગયા. તો અહીંયા અ ક્લિકિંગ સાઉન્ડ ઓફ ઇન્ડિકેટિંગ એટલે કે છે ને બરાબર ક્લિકનો અવાજ છે એ ઇન્ડિકેટ એટલે દર્શાવી રહ્યો છે. ધ હેમ્પરિંગ ઓફ ધ રનિંગ ટેપ, હેમ્પરિંગ એટલે શું થાય, તો અટકવાનો નિર્દેશ કર્યો. ઓફ રનિંગ ટેપ એટલે ચાલતી ટેપને, ચાલતી જે ટેપ છે એને બરાબર અટકવાનો નિર્દેશ આપ્યો. એન્ડ જેમિંગ ઓફ ધ ક્વેશ્ચન સિગ્નલ, અને હા એ છે એ પીપ પીપના અવાજ સાથે બરાબર જે ચેતવણીનું સિગ્નલ મળ્યું તરત છે ને જામ ઓરકોસ, જામ એટલે કે બંધ થઈ જવાનો સિગ્નલ આવ્યો, અને ત્યારબાદ છે એ બંધ થઈ ગઈ. ધ ક્લિકિંગ સાઉન્ડ એન્ડ ધ ઇન્ડિગો લાઇટ ઇન્ટેન્સિફાઈડ. ત્યારબાદ શું થાય, ધ ક્લિકિંગ સાઉન્ડ એટલે મોટો જે અવાજ આવો ક્રેકિંગ સાઉન્ડ એટલે કે મોટો અવાજ જે છે એ, એન્ડ ધ ઇન્ડિગો લાઇટ એટલે કે ભૂરી જે લાઇટ છે ઇન્ટેન્સિફાઈડ એટલે તીવ્ર થઈ જવું, વધુ તેજ થઈ જવું, એટલે ખૂબ જ છે એ તીવ્ર થઈ ગઈ. ધ રેડ લાઇટ ફ્લેશ્ડ ઓન ધ ફોરહેડ ઓફ ધ રામસિંહ રોબોટ સિગ્નલિંગ ડેન્જર. હવે અહીંયા શું કહે છે કે સિગ્નલની ચેતવણી આવી બરાબર છે કેના ઉપર, તો રેડ લાઇટ ફ્લેશ્ડ એટલે લાલ લાઇટ છે એ માથા ઉપર ઝબકી બરાબર છે, અને કેના ઉપર, તો એના માથા ઉપર, અને એ શું દર્શાવી રહી હતી, તો ડેન્જર એટલે ભય. તો અહીંયા સિગ્નલની ચેતવણી જે આવી, લાલ લાઇટ જે છે એના માથા ઉપર ઝબકી, તે ભયનો છે એ સિગ્નલ દર્શાવી રહી હતી. રિપોર્ટિંગ સિસ્ટમ ફેઇલ્ડ, અને હા બરાબર એક નાની એવી બારીમાં બરાબર શું થાય છે, તો ટાઇની શટર્ડ in the center of his chest opened, displaying a small TV screen flashing. ત્યારબાદ શું થાય છે, એની ટાઇની એટલે નાની, અને શટર એટલે બારી, ઇન ધ સેન્ટર ઓફ હિઝ ચેસ્ટ એટલે એને છાતીની મધ્યમાં આવેલી નાની જે બારી છે એ શું થાય છે, ખુલે છે, અને એમાં મેસેજ આવે છે રિપોર્ટિંગ સિસ્ટમ ફેલ્ડ, એનો મતલબ સિસ્ટમ બંધ થઈ ગઈ છે. ત્યારબાદ શું કહે છે આગળ, તો ડિસ્પ્લેઇંગ ઇન ધ સ્મોલ સ્ક્રીન ઓફ ધ ફ્લેશ એટલે કે તેની નાની ટીવીના પડદા પર છે ને એને દર્શાવ્યું કે જે માહિતીનું જે સિગ્નલ છે બરાબર છે એ કેવા પ્રકારનું થઈ ગયું છે, તો બંધ થઈ ગયું છે. એટલે કે અહીંયા કહે છે રિપોર્ટિંગ સિસ્ટમ ફેલ્ડ, આખી જે સિસ્ટમ છે બરાબર છે એ બંધ થઈ ગઈ છે. સિસ્ટમ ડિસઇન્ટિગ્રેટેડ, રામસિંહ રોબોટ હેડ ડિફ્યુઝ. હવે અહીંયા રામસિંહ રોબોટ હેઝ ડિફ્યુઝ એટલે શું થાય, તો નષ્ટ થઈ જવું. અહીંયા છે ને સિસ્ટમ ડિસઇન્ટિગ્રેટેડ લખ્યું છે, એનો મતલબ સિસ્ટમ વિઘટન પામી ચૂકી છે. એટલે કે જે રીતના માણસ છે મૃત્યુ પામે એ રીતના અહીંયા બરાબર રોબોટ મશીન છે, તો અહીંયા સિસ્ટમ ડિસઇન્ટિગ્રેટેડ છે થઈ જવું, એનો મતલબ સિસ્ટમ છે એ વિઘટન પામી ચૂકી છે. અને રોબોટ હેડ ડિફ્યુઝ, અહીંયા રોબોટ છે એ ડિફ્યુઝ થઈ ગયો, એનો મતલબ નષ્ટ થઈ ચૂક્યો છે. હવે આ સમગ્ર ઘટના છે એના ઉપરથી એ તારણ આવે છે કે અહીંયા જ્યારે એ પોતે ધર્મ સંકટમાં મુકાઈ જાય છે એનું શું કારણ છે, તો એ બે અહીંયા ઘટના બને છે બરાબર. બે છે એની સિસ્ટમ જે છે એ પ્રમાણેનું વર્ક કરવાના કારણે આ થાય છે. પહેલું તો એનો જે માલિક છે બરાબર એની સાથે છે એ દગો કરી શકે એમ નથી, ત્યારબાદ છે લોકોને પણ નુકસાન પહોંચાડી નથી શકતો. હવે અહીંયા અમુક માહિતીને ગુપ્ત રાખવામાં આવી તો એ જે છે એ માલિકની તરફની એની વફાદારી દર્શાવે છે. ત્યારબાદ અહીંયા કાઉન્સિલ ગોયલ દ્વારા કહેવામાં આવ્યું કે તું જે બરાબર છે લોકોને નુકસાન પહોંચાડી રહ્યો છે, ત્યારે એને ખબર પડે છે કે હું લોકોને નુકસાન પહોંચાડું છું, આ તો મારી સિસ્ટમનું નથી. એટલે કે એ જ્યારે છે આવું સાંભળે છે ત્યારે એને ખબર પડે છે કે હું બે રીતે છે એ દગો જ કરું છું બરાબર. એટલે કે પોતાને જ અહીંયા નષ્ટ કરવાનું એને વિચાર્યું. ત્યારબાદ આગળ, ઓ નો ક્રાઇડ ધ સેલ્સમેન ઓફ સુપર રોબોટ. સુપર રોબોટનો જે સેલ્સમેન છે એ પણ કોર્ટમાં હાજર હતો અને એ તરત જ બોલી ઉઠે છે, ઓ નો ક્રાઇડ ધ સેલ્સમેન. ક્રાઇડ એટલે અહીંયા બોલી ઉઠવું, અચાનક કરે ઓ નહીં, આવો છે એ અવાજ છે અચાનક છે એ બોલી ઉઠે છે. હી ઇઝ ડિફ્યુઝડ, હી ઇઝ ડેડ.
અહીંયા જે રોબોટ છે એ ડિફ્યુઝ થઈ ગયો, એનો મતલબ નાશ પામ્યો છે, એટલે એનો મતલબ શું થાય તો હી ઇઝ ડેડ, તે છે એ મૃત્યુ પામ્યો છે. ધેર વોઝ હસ ઇન ધ કોર્ટ રૂમ. હવે જો એક માણસ નથી પણ હા અહીંયા એ એક મશીન છે, એ જ્યારે અહીંયા ડિસઇન્ટિગ્રેટેડ થાય છે ત્યારે શું થાય છે તો ધેર વોઝ અ હસ એટલે શાંતિ છવાઈ જાય. કેમાં તો ઇન ધ કોર્ટ રૂમ, તો એ ન્યાયાલયનો જે રૂમ હતો તેની અંદર બધે એકદમ શાંતિ છવાઈ ગઈ. ત્યારબાદ સાયલેન્સ પ્રિવેન્ટલી લોંગ ઇન અ કોર્ટ રૂમ. હવે સાયલેન્સ એટલે શાંતિ, પ્રિવેલ્ડ છવાઈ રહી, ફોર અ લોંગ એટલે લાંબા સમય સુધી, ઇન ધ કોર્ટ રૂમ એટલે કોર્ટમાં. તો અહીંયા શાંતિ જે છે બરાબર એ કોર્ટમાં લાંબા સમય સુધી છવાઈ રહી. ધ કાઉન્સલ ક્લિયર્ડ હિઝ થ્રોટ and said, Robert do not cause harm to people and neither can they disobey their masters. ત્યારબાદ કાઉન્સલ ગોયલ છે એ ફરીથી બોલવા માટે તૈયાર થાય છે. ક્લિયર્ડ હિઝ થ્રોટ એટલે શું થાય, ક્લિયર્ડ એટલે સાફ કર્યું, અને હિઝ એટલે તેમને, થ્રોટ એટલે ગળું સાફ કર્યું, મીન્સ બોલવા માટે તૈયાર થવું, ગળું સાફ કરીને એટલે બોલવું એટલે ટૂંકમાં. એન્ડ સેડ એટલે એનું ગળું સાફ કર્યું. ત્યારબાદ કહે છે રોબોટ ડુ નોટ કોઝ એટલે કારણ બનવું, કેનું તો હાર્મ ટુ પીપલ, લોકોને નુકસાન પહોંચાડવું તે કારણ નથી બનતા. એન્ડ નાઇધર કેન દે ડિસઓબે ધીયર માસ્ટર, અને હા એ તેના માલિકને પણ ક્યારેય છે એ અનાદર કરતા નથી. આ એના બે બેઝ ઉપર એ કામ કરે છે. ધીસ ઇન્સ્ટ્રક્શન ફ્રોમ પ્રેમ ચોપરા વેર નોટ ટુ બી રિલીવડ. અને આ જે માહિતી જે છે તે ફ્રોમ પ્રેમ ચોપરા એટલે પ્રેમ ચોપરાથી તરફથી આવેલી માહિતી હતી. વેર નોટ ટુ બી રિલીવડ જે છે એ બહાર પડવી જોઈએ નહીં હતી અને બહાર પાડવાની નહોતી. હવે એ જો માહિતી જો એને બહાર પાડી હોત બરાબર છે તો અહીંયા રોબોટ છે એ એનો માલિકનો અનાદર કર્યો કહેવાય. એટલે જો અનાદર કરે તો એને સિસ્ટમનું કામ નથી, એ ક્યારેય છે એ અનાદર કરી શકે જ નહીં. એને એ સિસ્ટમ ઉપર એ કામ કરતો હતો, એનો છે બરાબર સિદ્ધાંત હતો. એટલા માટે અહીંયા બરાબર છે શું કરે છે આગળ તો ધ ઇન્સ્ટ્રક્શન ફ્રોમ ધ મિસ્ટર ચોપરા વેર નોટ ટુ બી રિલીડ, માહિતી બહાર પાડવાની ના હતી. ધે કુડ હેવ બીન ઇન્જુરિયસ ટુ હિઝ ઓવન એક્ઝિસ્ટન્સ or threatened to the robot's life. ત્યારબાદ શું કહે છે they could have been the injuries, તે હાનિકારક હતી કે ટુ હિઝ ઓવન એક્ઝિસ્ટન્સ, પોતાને જે અસ્તિત્વ માટે જે છે એ હાનિકારક હતી. જે માહિતી છે એ બહાર પાડવાની નહોતી, અને આ જો માહિતી બહાર પડે તો એ પોતાનું જે અસ્તિત્વ હતું તેના માટે કેવું હતું ઇન્જુરિયસ, એનો મતલબ હાનિકારક હતું. ટુ બી ઓવન એક્ઝિસ્ટન્સ એટલે પોતાના અસ્તિત્વ માટે. થ્રીટેડ ટુ ધ રોબોટ્સ લાઈફ અને જોખમરૂપી હતી એટલે જીવનને જોખમરૂપ હતી બરાબર, પોતાની અસ્તિત્વ માટે તેમજ જીવનને છે એ જોખમરૂપ હતું. તેથી જે આ માહિતી જે છે બરાબર છે એ ન આપવાનું એ રીઝન શું હતું તો આ હતું, એ પોતાનું અસ્તિત્વ જે છે જેના બેઝ ઉપર કામ કરતું હોય અને એને વિરુદ્ધ એ ક્યારેય કામ કરી શકે નહીં. અને એટલા માટે થઈને એ પોતાને છે ને ખોટું બોલવું અથવા તો લોકોને નુકસાન ચાલુ રાખવું એ બધું કરવા કરતાં પોતાને છે એને પોતાનું વિઘટન કરી નાખ્યું. આગળ તો ઇફ હી રિલીવ્ડ ધેમ હી વુડ ડિસઓબે હિઝ માસ્ટર, ઇફ હી ડીડ નોટ હી વુડ હાર્મ અધર્સ. જો 2 પોઈન્ટ થાય અહીંયા, જો એ માહિતી જો કદાચ આપી હોત તો એને માલિક સાથે દગો થાત, અને જો માહિતી ન આપે તો લોકો સાથે નુકસાન થત. તો બંને બાજુ છે અહીંયા જે છે એ રોબોટ છે એ ધર્મસંકટ જેવીની સ્થિતિ થઈ જાય છે. તો ઇફ હી રિલીવ્ડ ધેમ, જો એ માહિતી બહાર પાડી હોત તો હી વુડ ડિસઓબે હિઝ માસ્ટર, તો તે માલિકનો છે એ અનાદર કર્યો હોત. ઇફ એટલે જો હી ડીડ નોટ, જો તે એ માહિતી જો કદાચ બરાબર એ મુજબ ન કર્યું હોત તો હી વુડ હાર્મ અધર્સ, તો બીજાઓને પણ એ નુકસાન પહોંચાડે. એટલે બંને બાજુ છે અહીંયા રોબોટ છે એ સલવાઈ જાય છે. ધીસ કન્ફ્લિક્ટ અને આ પ્રકારનું જે ધર્મ સંકટ છે અથવા તો સંઘર્ષ બ્રોટ રામસિંગ્સ એન્ડ, એટલે આ પ્રકારનું જે ધર્મ સંકટ છે એને સંઘર્ષ જે હતું બરાબર એ રામસિંગનો છે ને એ શું લાવ્યો બ્રોટ એન્ડ એટલે અંત લાવવો, એટલે એનો જીવનનો છે ને અંત લાવ્યો. આ પ્રકારનું જે ઘટના બની તો એમાં રામસિંગ હવે બીજું કંઈ કરી શકે એમ ન હતો, લોકોને પણ નુકસાન ન પહોંચાડી શકે, એટલું જ નહીં એના માલિકને તો આમે નુકસાન ન પહોંચાડી શકે. એટલા માટે બરાબર બ્રોડ ધેમ શું કરે છે તો એન્ડ અપ હિઝ લાઈફ, એનું જીવન છે એ અંત લાવ્યો. હી ચૂઝ ટુ અ બ્રેક અ પાર્ટ રાધર ધેન ટુ ટેલ અ લાય. હી ચૂઝ એટલે તેને પસંદ કર્યું, ટુ બ્રેક અ પાર્ટ એટલે નષ્ટ થઈ જવું, તેને નષ્ટ થવાનું છે ને એ પસંદ કર્યું. રાધર ધેન ટેલ અ લાય એટલે ખોટું બોલવા કરતાં
બરાબર ખોટું બોલવું ને બદલે તેને પોતાને નષ્ટ કરવાનું પસંદ કર્યું. પછી ત્યારબાદ હર્ટિંગ હ્યુમન બીંગ્સ ઓર બિકમિંગ અનફેથફુલ. હર્ટિંગ એટલે બરાબર ઈજા પહોંચાડી કેને તો બિકમિંગ અને ઈજા પહોંચાડી હ્યુમન્સ એટલે માનવને ઈજા પહોંચાડી અથવા તો બિકમિંગ અનફેથફુલ અથવા તો દગો દેવો. એટલે ટૂંકમાં અહીંયા એમ કે છે કે તેને છે ને પોતાની જાતને છે બરાબર છે એ એવું કહેવાય કે અહીંયા લખ્યું છે કે બ્રેકઅપ પાર્ટ એટલે તોડી નાખવું, નષ્ટ કરી નાખવું, એને પસંદ કર્યું. કેના બદલે તો હર્ટિંગ હ્યુમન બીંગ્સ એટલે માનવોને નુકસાન પહોંચાડવું ઓર અથવા તો બિકમિંગ અનફ્રુટફુલ એટલે કે દગો દેવો માલિકને. આ બે કરવા કરતાં એને પોતાની જાતને જ છે બરાબર એને બ્રેકઅપ પાર્ટ કર્યું. એનો મતલબ શું થાય? પોતાને છે એ નષ્ટ કરી નાખ્યું ખોટું બોલવા કરતાં અથવા તો લોકોને નુકસાન પહોંચાડવા બદલ. બેમાંથી એકેય છે એ કરવા માંગતો ન હતો. Trace of pain and depressed mark the council's face. હવે અહીંયા ટ્રેસ એટલે શું થાય? ટ્રેસ એટલે દેખાવું, ઓફ પેઇન એટલે દુઃખ દેખાય છે, એન્ડ ડિપ્રેશન્સ એટલે શું થાય? ખીનનો ભાવ, માર્કડ એટલે રેખાઓ બરાબર એટલે ખીનતાની જે રેખાઓ હોય આપણે કેમ કોઈ પ્રત્યે ખીન ભાવ ઉત્પન્ન થાય તો એ ખીનનો ભાવ છે એ ઉત્પન્ન થાય છે એટલે એની રેખાઓ જે છે મસ્તક ઉપર જે રીતના દેખાય એ રીતના અહીંયા પણ કાઉન્સલ્સ ફેસ એટલે કે વકીલના બરાબર ચહેરા પર છે બરાબર છે દુઃખનો અને ખીનતાનો ભાવ છે એ સ્પષ્ટ બરાબર ટ્રેસ એટલે દેખાઈ રહ્યો હતો. હવે અહીંયા આપણે એક વ્યક્તિ નથી પણ રોબોટ છે. રોબોટ છે એ માનવની જેમ જ વર્ક કરતો હતો તો એના માટે પણ અહીંયા જે વકીલ છે બરાબર એનું નષ્ટ થઈ જવાના કારણે એને ખૂબ જ અહીંયા દુઃખ લાગે છે અને દુઃખ લાગવાના કારણે એ મૃત્યુ પામવાના કારણે અહીંયા બરાબર છે એના ચહેરા ઉપર પણ બરાબર છે દુઃખી થવાનો અને ખીનતાનો જે ભાવ છે એ અહીંયા દેખાય છે. ધ જજ pondered for a while and proclaimed the court declared પ્રેમ ચોપરા guilty of thief. ત્યારબાદ છે બરાબર બધું એકદમ શાંત થઈ જાય છે ત્યારે ધ જજ એટલે કે અહીંયા ન્યાયાલયની અંદર થિંક વિચારવું અને પોન્ડર્ડ લખ્યું છે પોન્ડર્ડ એટલે થોટ એટલે વિચાર્યું ફોર અ વાઇલ થોડીક વાર છે થોડીક ક્ષણ માટે થોડીક વાર માટે એને થોડુંક વિચાર્યું એન્ડ પ્રોક્લેમ્ડ એટલે શું થાય તો જાહેર કર્યું એટલે ડિક્લેર એટલે થોડીક વાર વિચાર્યું અને જાહેર કર્યું. ધ કોર્ટ ડિક્લેર્સ કે અહીંયા જે કોર્ટ છે એ ડિક્લેર એટલે જાહેર કરે છે કે પ્રેમ ચોપરા ગિલ્ટી ઓફ થીફ એટલે કે આ ચોરી માટે અહીંયા પ્રેમ ચોપરા છે એ ગિલ્ટી છે. ગિલ્ટી મીન્સ થશે દોષી એટલે કે દોષી છે. ત્યારબાદ ધ કાઉન્સિલ પિક્ડ અપ હિઝ ફાઇલ એન્ડ વિથ અ બો લેફ્ટ ધ રૂમ. ત્યારબાદ છે અહીંયા કાઉન્સિલ ગોયલ છે પિક્ડ અપ હિઝ ફાઇલ પોતાની જે ફાઇલ છે એ ઉપાડી એન્ડ વિથ અ બો અને ઝૂક્યા એન્ડ લેફ્ટ ધ કોર્ટ અને કોર્ટની બહાર ચાલી ગયા. વિદ્યાર્થી મિત્રો આ હતું આપણું સેકન્ડ યુનિટ. વિદ્યાર્થી મિત્રો આના અંદર આપણને એ ખબર પડે છે કે માણસની જે વૃત્તિ છે એ હંમેશા આ પ્રકારની આવી જ રહેતી હોય છે મોટાભાગની. હવે અહીંયા પોતાની જે સ્વાર્થ ખાતર છે જે બી કર્યું બરાબર છે લોકોને નુકસાન પણ પહોંચાડ્યું ઘણું બધું ત્યારે એક મશીન જે છે એ પણ સારી એવી માનવતા છે એ નિભાવી જાય છે. અહીંયા આપણે જોયું હ્યુમન રોબોટ માનવની જેમ જ વર્તન કરનારું હતું છતાં માણસ પોતાના સ્વાર્થ માટે થઈને ઘણું બધું છે એ લોકોને પણ નુકસાન પહોંચાડે છે અને ત્યારબાદ આવા રોબોટ જો બને તો એના દ્વારા પણ લોકોને નુકસાન પહોંચાડે છે અને જ્યારે એવા સંજોગોમાં પણ જ્યારે એ ધર્મ સંકટમાં આવે છે ત્યારે પણ એ ખરાબ રસ્તો પસંદ કરવાને બદલે પોતાને નષ્ટ કરવું પસંદ કર્યું. આ યુનિટ સરસ મજાનું હતું. આના જે શોર્ટ નોટ છે એ ખૂબ જ અગત્યના છે તો આને જે શોર્ટ નોટ છે એ તમારે પાકી કરી લેવી. ઓકે ત્યારબાદ હવે નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં આપણે ફરીથી મળીશું.